બેન વ્રત રહીને એટલે ફરાર કરું હું. હે આટલું બધું ફરાળ? તો ભૂખી ના રહી શકતી હોય તો વ્રત ના રહેતી હોય તો બેન હું મારા હાટુ નહીં હું તો તારા હાટુ રહી હોઉં. મારા હાટુ? હા લે કાથી મારા હાટુ? બેન તારી લાંબી આયુષ માટે રહી તું જોજો 100 વર્ષ જીવી એનથી વધારે એટલે જ મેં વ્રત કરી લીધું. ના રે ના બેન આપણે એવું કાઈ નથી કરવું હો ને વ્રત કાઈ રહેવા નથી અને તું રહેતી નહીં હવે વ્રત મારા હાટુ. બેન મને આમાં કેટલી તકલીફ પડે છે તોય હું વ્રત રહી જોતો ખરી. મને શું તકલીફ પડે વળી આમાં? બેન માં જોતો ખરી આખો દી ભૂખ્યું રહેવાનું અને છેટ રાતે એકટાણું કરવાનું. ના બેન તને આટલી બધી તકલીફ પડે ને તો હવે ના રહેતી હો. હવે તારે રહેવાના જ નહીં વ્રત. એ હારું હવે બેન હું જો અઠવાડિયામાં હે ને એકાદી વાર જ વ્રત રહી બાકી હું વ્રત નહીં રહું અને મને હવે તું શાંતિથી ફરાર કરવા દે. જા મને હે ને તું એક પાણીનો ગ્લાસ ભરી આવી દે. તો તું આ કરસ્યો તો પાણીનું ભરીને તો બેઠી હો. બેરી તો મને શરીરમાં કમજોરી બહુ આવી જાય ને એટલે ના આવે ને એટલે દૂધનો કરસ્યો ભર્યો હે અને થોડુંક જ છે. થોડુંક છે એમ? આખો કરસ્યો ભર્યો હે તો પાછી કે થોડુંક જ દૂધ છે. આટલી વારમાં તો કમજોરી આવી ગઈ. હવે મને તું શાંતિથી ના કરવા દે ને ફરાર. તું જા મને પાણી ભરી આવી દે. હારું ભરી આવી દઉં હમણાં. લાવ મને ચપટી એક ખાવા દે છે. ના રે ના બેન તારે ના ખવાય છે એવું. કા બેન તું તો શાક રોટલા ખાઈ શકતું નથી રહેતી હું તો આ સિવાય કાઈ ના ખાઈ શકું શાક રોટલા કે એટલે તું ના ખાવો તું મને પાણી ભરી આવી દે. એ હારું આજે તું એકલી ખાઈ લે અને હવે પછી હે ને કોઈ દિન આવા વ્રત રહેતી ને કરતી નહીં હો કાઈ. તને ચોખ્ખું કહી દઉં હું. મને તો એમ કે તું 10 રૂપિયાનો ચેવડો ખાઈને રહીશ તા તો મારા 500 રૂપિયા બધા પતાવી દીધા. આ ખાટલી હું કામ લઈ આવી તું? બેન પણ આ જો અત્યારે તો આપણે ખાટલી ન ખાઈ શકીએ કાલ તો આટલું બધું લેવા ગઈ ચેવડો તો મને ખાટલી જોઈએ મેં કીધું લાવ લઈ લો કાલ તો ખવા હે તે એટલે કાલ હાટું લેતી આવી ખાટલી. બોલો આજે રેવાય નહીં તો ઈ ખવાય નહીં તો ઈ લઈને વઈ આવી. કાલ તો ખાવું ને બેન. 500 રૂપિયા પૂરા ને મારા? બેન 500 માથે 70 રૂપિયા દેવાના છે. બોલો લ્યો તું મને પાણી ભરી આવી દે મને શાંતિથી ફરાર કરવા દે અને પાણી ભરી આવી દે પછી બાર બેસજે હો. મને ફરાર કરવા નથી દેતી. હારું આજનો દી ખાઈ લે ને આજનો દી રહી લે પછી આવા કોઈ દી લપ કરતી નહીં વ્રત રહેવાના. અને ચોખ્ખું કહી દઉં હું. મને શાંતિથી ફરાર કરવા દે. ફરાર કરવા નથી દેતી માથે કચ 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 કરે છે. તો કષ્ટી ભોગવીને આટલું રહેતા હોય. બાર બેસજે ખાઈ દઈ આવીને.